નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। બનાસકાંઠામાં પણ અમરેલી જેવી ઘટના બની। ડીસાની શાળામાં બાળકોએ હાથ પર ચીરા મારતા તંત્રમાં દોડધામ। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં વિડીયો ગેમના રવાડે ચડી 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની જાતે જ ધારદાર વસ્તુ વડે કાપા મારી ઈજા પહોંચાડવાની ઘટના બાદ હવે ડીસાની શાળામાં પણ આ પ્રકારે વિદ્યાર્થીઓએ હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે। આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ મામલે શિક્ષકોએ મૌન સેવી લીધું છે અને મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શાળાના સ્ટાફ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાની એક શાળામાં ધોરણ 6 થી 8ના કેટલાક વિદ્યાર્થીઓ પોતાના હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા શાળા દ્વારા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ અધિકારીઓએ વિદ્યાર્થીઓના પરિવારજનોનો સંપર્ક કરી વાતચીત કરી હતી। આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં વિડીયો ગેમના લીધે નહીં પરંતુ બાળકોએ દેખાદેખીમાં ધારદાર વસ્તુના કાપા માર્યા હતા। આ ઘટના બાદ બાળકો અને વાલીઓને મોબાઈલ ગેમ્સના લીધે બાળકો પર કેવી હિંસક માનસિક અસર પડે છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર થતી આડઅસરો વિશે જાગૃતતા આપવામાં આવી હતી। કોઈ પ્રોબ્લેમ હોય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરવા જણાવ્યું હતું।